ગોંડલ ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને પાટીદાર અગ્રણી એવા જિગીસા પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે। જેવી રીતે વાત સામે આવી છે તેવી રીતે જિગીસા પટેલ ગોંડલ ખાતે પાણી અને રસ્તાના મુદ્દે જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। તેમની ગાડીનો કાચ પણ તોડી નાખવામાં આવ્યો છે। શું છે સમગ્ર સમાચારો તેની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગોંડલ ખાતે જે છે તે ઘોઘડવદર રોડ પર આવેલી સરગમ સોસાયટી ખાતે આજ રોજ જે છે તે જિગીસા પટેલ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીના મહિલા નેતા એવા જિગીસા પટેલને સ્થાનિક મહિલાઓ દ્વારા પાણી અને ખરાબ રોડ રસ્તા અને કચરાના નિકાલ જેવા પાયાના પ્રશ્નો, પ્રાથમિક સમસ્યાઓને લઈ અને ફોન આવેલો હતો અને તેમને બોલાવવામાં આવ્યા હતા। ત્યારે જિગીસા પટેલ લોક પ્રશ્નો સાંભળવા માટે સ્થળ પર પહોંચતા જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। જિગીસા પટેલ સોસાયટીની મહિલાઓની રજૂઆત સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક જ વાતાવરણ બગડી ગયું હતું અને સમગ્ર વિસ્તારની અંદર જે પ્રશ્નો હતા તે સિવાય અન્ય વિસ્તારની કેટલીક અજાણી મહિલાઓનું ટોળકું ત્યાં ઘૂસી આવ્યું હતું અને આ મહિલાઓએ જિગીસા પટેલ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। તેમની ગાડી પર પથ્થરમારો કર્યો હતો। સમગ્ર હુમલામાં જિગીસા પટેલની કારના કાચ પણ તૂટી ગયા છે। તેમને શરીર પર ઈજા પહોંચી છે। હુમલા બાદ તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જિગીસા પટેલને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાયુ વેગે પ્રસરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા। લોકોમાં આ હુમલાને લઈ અને હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાન પર રાખી અને ગોંડલ પોલીસનો કાફલો પણ તાત્કાલિક હોસ્પિટલ અને ઘટના સ્થળ પર દોડી ગયો હતો। પોલીસે પ્રાથમિક તપાસમાં હુમલો કરનાર શખ્સોની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે। આ સાથે જ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ગોતવામાં આવી રહ્યા છે। હુમલો પૂર્વ આયોજિત હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। આ કોઈ રાજકીય કાવતરું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો હાલ તો સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારની અંદર પોલીસ તંત્રનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો આમ આદમી પાર્ટીના નેતાઓ કે જેઓ વારંવાર લોકોની રજૂઆત કરવા માટે પહોંચતા હોય છે, લોકોના પ્રશ્નો સાંભળવા માટે પહોંચતા હોય છે અને તેમના પર હુમલો કરવામાં આવતો હોય છે, ત્યારે આજે ફરી એકવાર ગોંડલ ખાતે જિગીસા પટેલની ગાડી પર હુમલો કરવામાં આવ્યો છે। તેમના ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા છે। જિગીસા પટેલને શરીર પર ભારે ઈજાઓ પહોંચી છે। તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।